માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે બુદ્ધિના સિદ્ધાંતો. આપણે આના પહેલાંના વિડીયોમાં જ્યારે બુદ્ધિ વિશે વાત કરી હતી તો બુદ્ધિની વ્યાખ્યા, તેના લક્ષણો, તેનો શાબ્દિક અર્થ, તેના જે સિદ્ધાંતો 9 સિદ્ધાંતો હતા તેના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી તો મેળવી ચૂક્યા હતા. બટ હવે આપણે જે એક એક કરીને વિડીયો બનાવી રહ્યા છે તેની અંદર આપણે પૂરી ડિટેલિંગ એની મેળવીશું. એની અંદર આજે જ આપણો પહેલો વિડીયો છે જેની અંદર બુદ્ધિના સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત હતો બીનેનો એક તત્વીય સિદ્ધાંત. અહીંયા જ પહેલો પ્રશ્ન છે કે બુદ્ધિનો એક તત્વીય સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આલ્ફ્રેડ બીને આપ્યો છે. હવે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો બીનેનો એક તત્વીય સિદ્ધાંત, આ સિદ્ધાંત અનુસાર બુદ્ધિ એક જ તત્વની બનેલી છે. આલ્ફ્રેડ બીન શું માને છે કે બુદ્ધિમાં કોઈ પ્રકારના વધારેના ઘટક નથી, માત્ર એક જ ઘટકથી બુદ્ધિ બની છે. આ ઉપરાંત બધા બૌદ્ધિક કાર્યો માટે ઓછા વત્તા પ્રમાણમાં હાજર હોય છે. અને તમે કોઈ પણ પ્રકારના બૌદ્ધિક કાર્ય કરો જે બુદ્ધિથી થતા હોય તેમાં આ જે એક ઘટક છે તે મહત્વનું છે અને તે ઓછા વત્તા પ્રમાણમાં એ જે કંઈક પણ બુદ્ધિનો સિદ્ધાંત છે તેની અંદર હાજર હોય છે. આ સિદ્ધાંતના પુરસ્કર્તાઓમાં બીને, ટર્મન, જોન્સન અને સ્ટર્નનો સમાવેશ થાય છે. જો ખાસ યાદ રાખજો કે બીનેનો એક તત્વીય સિદ્ધાંતને સમર્થકો કોણ કોણ હતા? તો બીને એટલે કે પોતે, ટર્મન, જોન્સન અને સ્ટર્ન કરીને એક મનોવૈજ્ઞાનિક છે જેમણે પણ ખૂબ જ સારું કામ કર્યું છે બુદ્ધિના ફિલ્ડની અંદર. તો આ હતો બુદ્ધિનો એક તત્વીય સિદ્ધાંત જે બીને આપ્યો છે અને તેમના અનુસાર બુદ્ધિ એક તત્વની જ બનેલી છે. તો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જે બીજો સિદ્ધાંત છે તેના વિશે વાત કરીશું. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે બુદ્ધિનો સિદ્ધાંત. આના પહેલાંના વિડીયોમાં આપણે બીનેનો એક તત્વીય સિદ્ધાંત જોયો. હવે આ જે વિડીયો છે તેની અંદર આપણે સ્પીયરમેનનો દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત જોઈશું. હવે બીનેના મત અનુસાર બુદ્ધિ એક ઘટકની બનેલી છે, પણ સ્પીયરમેનના મત અનુસાર બુદ્ધિ અહીંયાના નામ જ છે કે દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત, એટલે કે બે તત્વોની બનેલી છે. હવે તે કયા બે તત્વો છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. ખાસ નામ યાદ રાખજો, દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો ચાર્લ્સ સ્પીયરમેને આપ્યો. હવે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો આ સિદ્ધાંત જાણીતા બ્રિટિશ મનોવૈજ્ઞાનિક, ક્યાંના હતા તે? બ્રિટિશના, એટલે કે બ્રિટનના હતા. તો બ્રિટિશ મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને 1904માં આપ્યો હતો. ખાસ યાદ રાખજો, 1904માં ચાર્લ્સ સ્પીયરમેને આ જે બુદ્ધિનો દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો. હવે તેમના અનુસાર બુદ્ધિ બે ઘટકની બનેલી છે. કયા કયા બે ઘટક? તો અહીંયા આપણે નીચે આપ્યા છે. તો સામાન્ય અવયવ અને વિશિષ્ટ અવયવ, જનરલ ફેક્ટર અને સ્પેશિયલ ફેક્ટર. આ ખાસ યાદ રાખજો કે સ્પીયરમેનના મત અનુસાર બુદ્ધિ બે ઘટકની બનેલી છે. તો કયા બે ઘટક? તો સામાન્ય અવયવ એટલે કે જનરલ ફેક્ટર અને બીજું વિશિષ્ટ અવયવ એટલે કે સ્પેશિયલ ફેક્ટર. હવે આ બુદ્ધિનો જે સિદ્ધાંત છે તેના વિશે આપણે વધુ માહિતી મેળવીએ. તો સ્પીયરમેનના મત મુજબ કોઈ પણ બૌદ્ધિક પ્રવૃત્તિમાં સામાન્ય અવયવ એટલે કે જનરલ ફેક્ટર ઓછા વત્તા પ્રમાણે હોય જ છે. જે અવયવ જન્મજાત હોય છે. એટલે તમને અહીંયા પહેલાં જ એક પોઈન્ટ મળી જાય છે, પહેલો જ એક પ્રશ્ન મળે છે કે સામાન્ય અવયવ જી ફેક્ટર કેવો હોય છે? તો જન્મજાત હોય છે ને તે દરેક બુદ્ધિ યા બૌદ્ધિક પ્રક્રિયાની અંદર ઓછા વત્તા અંશે આપણને જોવા મળે છે. આમ છતાંય કોઈ પણ બૌદ્ધિક પ્રવૃત્તિ એકલી સામાન્ય શક્તિથી થતી નથી. એટલે એનું કહેવું એવું છે સ્પીયરમેનનું કે સામાન્ય અવયવની સાથે સાથે વિશિષ્ટ અવયવની પણ જરૂર તો પડે જ છે. તે માટે અન્ય જરૂરી વિશિષ્ટ અવયવની જરૂર પડે છે. આમ સ્પીયરમેનના મતે કોઈ પણ બૌદ્ધિક કાર્યમાં એક સામાન્ય અવયવ અને જેટલા વિવિધ કાર્યો હોય તેટલા પ્રમાણમાં વિશિષ્ટ અવયવોનો ઉપયોગ થાય છે. એટલે એમનું કહેવું એવું છે કે તમે કોઈ પણ કાર્ય કરો, બૌદ્ધિક કાર્ય, એક જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર સામાન્ય અવયવ તો હોય જ છે, પરંતુ તેની સાથે તમે જેટલા કાર્ય કરો તેટલા વિશિષ્ટ શક્તિઓ કે વિશિષ્ટ અવયવ જે સ્પેશિયલ ફેક્ટર છે તે પણ હાજર હોય છે. તમે આ પ્રવૃત્તિ દ્વારા વધારે સારી રીતે સમજી શકો છો. જો અહીંયા 3 પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2, પ્રવૃત્તિ 3, અને આ જે વચ્ચે તમને ગોળ કુંડાળું દેખાય છે જેની અંદર લાઈનો ડ્રો કરી છે તે જી ફેક્ટર છે, એટલે કે જનરલ ફેક્ટર સામાન્ય અવયવ.
એટલે સામાન્ય અવયવ તો હાજર જ છે બધી જ જગ્યાએ, અને સ્પેશિયલ ફેક્ટર પણ હાજર છે બધી જ જગ્યાએ, એટલે ત્રણ પ્રવૃત્તિની અંદર. તો આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે કે જુદી જુદી 3 પ્રવૃત્તિઓમાં દરેકમાં સામાન્ય શક્તિ એટલે કે જી ફેક્ટરનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રવૃત્તિ નંબર 1, 2 અને 3 માટે જરૂરી શક્તિ S1 એટલે કે સ્પેશિયલ ફેક્ટર 1, સ્પેશિયલ ફેક્ટર 2, સ્પેશિયલ ફેક્ટર 3 ની પણ જરૂર પડે છે. એટલે અહીંયાથી જ આપણને એમનો જે દ્વિઘટક કે દ્વિઅવયવી સિદ્ધાંત છે તે ક્લિયર થઈ જાય છે કે બૌદ્ધિક કાર્ય કોઈ પણ કરો તો જી ફેક્ટર અને એસ ફેક્ટર બંનેની જરૂર પડે છે. પરંતુ જી ફેક્ટર કેવો હોય છે? તે જન્મજાત હોય છે. આગળ કે દરેક વ્યક્તિ વિવિધ પ્રવૃત્તિઓમાં એક સરખા પ્રમાણમાં સામાન્ય શક્તિ દર્શાવતું નથી. તમે કોઈ અલગ કામ કરો તો તમારી સામાન્ય શક્તિ અલગ ચાલતી હોય, કોઈ અલગ કામ કરો તો કોઈક બીજી પ્રકારે તમે શક્તિ દોડાવતા હો, કારણ કે તે શક્તિ જન્મદત્ત છે. એટલે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે કે જે સામાન્ય ફેક્ટર છે, જે કંઈક પણ જી ફેક્ટર છે, તે કેવું છે? જન્મદત્ત છે, જન્મજાત છે. વળી તે કોઈમાં પણ વધુ હોય તો કોઈમાં ઓછી પણ હોય. દરેક માણસમાં જીવન દરમિયાન આ શક્તિમાં વધઘટ થતી નથી. એટલે આ જે જી ફેક્ટર છે, જનરલ ફેક્ટર, તેનું કોઈ વધઘટ થતું નથી. તે એક જ પ્રમાણમાં આજીવન રહેતી હોય છે તેવું સ્પિયરમેનનું માનવું છે. સ્પિયરમેનના આ સામાન્ય શક્તિને બુદ્ધિ તરીકે ઓળખાવતા જ નથી. હવે સ્પિયરમેન એવું કહે છે કે આ જે સામાન્ય ફેક્ટર છે, જી ફેક્ટર, તેને બુદ્ધિ ગણવી જ ન જોઈએ, પરંતુ તેને માનસિક ઉર્જા તરીકે ઓળખાવતું વધુ પસંદ કરે છે. જો હવે ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય કે સ્પિયરમેન સામાન્ય શક્તિને બુદ્ધિ ન ઓળખાવીને શું ઓળખાવાનું કહે છે? તો માનસિક ઉર્જા, એનર્જી, એમને ઓળખવાનું તે કહે છે. સામાન્ય માણસની સમજ માટે જી બુદ્ધિ તરીકે ઓળખાવી શકાય, જ્યારે એસ બુદ્ધિ વાતાવરણની અસરને કારણે વ્યક્તિના જીવનમાં વધી ઘટી શકે છે અથવા શિક્ષણ કે અનુભવથી વધી શકે છે. તો ખાસ યાદ રાખજો, અહીંયાથી 2 પ્રશ્નો નીકળે છે કે જે જી ફેક્ટર છે, સામાન્ય અવયવ છે કે સામાન્ય બુદ્ધિ છે, તેમાં આ જીવન કોઈ પ્રકારની વધઘટ થતી નથી, પરંતુ એસ ફેક્ટર છે, સ્પેશિયલ ફેક્ટર છે, જે વિશિષ્ટ અવયવ છે, તેની અંદર વધઘટ થઈ શકે છે. કેવી રીતે? તો યા તો વાતાવરણની અસરના કારણે, યા તો એને શિક્ષણ સારું મળે, અનુભવ સારા મળે, તેનાથી પણ આ જે એસ ફેક્ટર છે તેની ઉપર અસર થાય છે. હવે આ બંને વચ્ચે આપણે તફાવત જોઈ લઈએ. તો જી ફેક્ટરની લાક્ષણિકતાઓ અને એસ ફેક્ટરની લાક્ષણિકતાઓ. જો બંને લાક્ષણિકતાઓ થોડું ધ્યાનથી તમે સમજવાની કોશિશ કરજો. એમ તો આપણે બધી જ લાક્ષણિકતાઓ આગળના જે લેક્ચર છે તેની અંદર જોઈ ચૂક્યા છે, પણ ફરીથી એકવાર આપણે રિકેપ કરીએ છીએ. તો જી ફેક્ટર જન્મદત્ત ક્ષમતા છે. આપણે પહેલાં જ વાત કરી કે તે જન્મજાત આપણી પાસે આવે છે. એસ ફેક્ટર જે છે તે જન્મદત્ત નથી, એટલે તે સંપાદિત છે. સંપાદિત ઇટ મીન્સ કે શીખવું, શીખેલી શક્તિ હોય છે તે એસ ફેક્ટર. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. આપણે પહેલાં જોયું કે સ્પિયરમેન જે છે તે જી ફેક્ટરને બુદ્ધિ ગણતા જ નથી, તે તો એને માનસિક ઉર્જા કે શક્તિ કહે છે. જ્યારે એચ ફેક્ટર તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને શિક્ષિત ક્ષમતા છે. તમે વાતાવરણમાંથી કે શિક્ષણમાંથી કે અનુભવમાંથી મેળવો છો, એ એસ ફેક્ટર હોય છે. તે સાતત્યપૂર્ણ છે. જી ફેક્ટર કેવું છે? સાતત્યપૂર્ણ. જ્યારે એસ ફેક્ટર એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. આપણે પહેલાં જોયું કે જી ફેક્ટર છે તે બધી જ જગ્યાએ કોમન દેખાય છે, પરંતુ એસ ફેક્ટર જે છે તેની અંદર વિવિધતા જોવા મળે છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે, જ્યારે એસ ફેક્ટરની બાબતમાં વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જી ફેક્ટરની બાબતમાં છે કે જી ફેક્ટર જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે, કારણ કે કોમન બુદ્ધિ તેને કહેવામાં આવી છે, સામાન્ય અવયવ જેને આપણે કહીએ છીએ. તો એ જીવનની જેટલી પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ તે બધી જ પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થાય છે. જ્યારે એસ ફેક્ટર છે કે એક જ વ્યક્તિમાં એસ ફેક્ટર ના વિવિધ ભાષાના માત્રાત્મક તફાવતો રહેલા છે, એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. અને જી ફેક્ટરનું છેલ્લું લક્ષણ છે કે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળ થાય છે. અને એસ ફેક્ટરનું છેલ્લું લક્ષણ છે કે શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તનો લાવી શકાય છે. તો મિત્રો, અહીંયા જે આપણો સ્પિયરમેનનો
દ્વિઘટકીય કે દ્વિઅવયવી સિદ્ધાંત જે છે તે પૂર્ણ થાય છે, જે ચાર્લ્સ સ્પિયરમેન છે તેમણે 1904માં સિદ્ધાંત આપ્યો હતો. અને તેમના અનુસાર બુદ્ધિ કેટલા ઘટકની બનેલી છે? 2 ઘટકની બનેલી છે. કયા 2 ઘટક? તો જી ફેક્ટર અને એસ ફેક્ટર. જી ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ અને એસ ફેક્ટર એટલે કે વિશિષ્ટ અવયવ. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને વિરામ લઈએ છીએ, અહીંયા તેને અંત કરીએ છીએ અને મને આશા રહેશે કે તમને આ બધી જ જે માહિતી આજે સ્પિયરમેનના દ્વિઘટકીય સિદ્ધાંતમાં આપવામાં આવી છે તે બધી જ તમને પસંદ આવી હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે બુદ્ધિના સિદ્ધાંત જોયા, જેમાં સ્પિયરમેનનો દ્વિઘટકીય સિદ્ધાંત આપણે જોયો. હવે જે ત્રીજો સિદ્ધાંત છે તે સમૂહ તત્વીય સિદ્ધાંત છે. અને તે તત્વ કોણે આપ્યા, તે સિદ્ધાંત કોણે આપ્યું, તેના વિશે આપણે માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો સમૂહ તત્વીય સિદ્ધાંત તો ઇંગ્લેન્ડના ગોડફ્રે થોમ્સને, ખાસ યાદ રાખજો આ નામ, કે સમૂહ તત્વીય બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ઇંગ્લેન્ડના ગોડફ્રે થોમ્સને. તથા કેટલાક મનોવૈજ્ઞાનિકે પણ થર્સ્ટનની જેમ સ્પિયરમેનનું જી સામાન્ય અવયવનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી. જો આપણે આગળ જ્યારે થર્સ્ટનનો જે બુદ્ધિનો સિદ્ધાંત છે તે જોઈશું ત્યારે તે આ જે સ્પિયરમેનનું જી ફેક્ટર છે, સામાન્ય અવયવ, તેનો વિરોધ કરે છે કે આવું કંઈક હોતું જ નથી. તો એવી જ રીતે આ જે ગોડફ્રે થોમ્સન છે તે પણ વિરોધ કરે છે કે આનું કોઈ અસ્તિત્વ હોતું જ નથી, સ્વીકાર્યું જ નથી. તેમણે વળી કેટલીક પ્રવૃત્તિઓ વચ્ચે સામાન્ય એવા સમૂહ અવયવોને ઓળખાવ્યા છે. જેમ કે જ્યાં જ્યાં ભાષાનો ઉપયોગ થતો હોય તેવી પ્રવૃત્તિઓ વચ્ચે ભાષાકીય અવયવ રહેલો હોય છે. જ્યાં આંકડાઓનો ઉપયોગ થતો હોય ત્યાં અંક અવયવનું અસ્તિત્વ રહેલું છે. એ અવયવો બાદ કરતા દરેક પ્રવૃત્તિમાં જો બાકી રહે તે વિશિષ્ટ અવયવ. આ સિદ્ધાંતને સમૂહ અવયવનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાવવામાં આવ્યો છે. એટલે આ જે ગોડફ્રે થોમ્સનનો સિદ્ધાંત છે તે એવું કહેવા માંગે છે કે 3 પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે ભાષાનો ઉપયોગ થતો હોય તો ભાષાકીય અવયવ, આંકડાનો ઉપયોગ થતો હોય તો અંક અવયવ, અને એના સિવાય જો કંઈક બાકી રહી જાય અને તે વિશિષ્ટ પ્રવૃત્તિમાં આવતો હોય તો તે વિશિષ્ટ અવયવ. એટલે જ એને સમૂહ તત્વીય અવયવ તરીકેનો સિદ્ધાંત કહ્યો છે. તો અહીંયા મિત્રો આ જે સમૂહ તત્વીય અવયવ સિદ્ધાંત છે તે પણ પૂર્ણ થાય છે. અને આના પછીના વિડીયોમાં આપણે જે ચોથો સિદ્ધાંત છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે બુદ્ધિનો સિદ્ધાંત. એમાં આપણે આજે ચોથો સિદ્ધાંત જોઈ રહ્યા છે, વર્ણનનો સર્વ સિદ્ધાંતોનો સમન્વય. તો આપણે તેના વિશે ખૂબ જ ટૂંકી માહિતી છે, તો તે ટૂંકી માહિતી મેળવી લઈએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો મિત્રો, નામ યાદ રાખજો કે સર્વ સિદ્ધાંતોનો સમન્વય કોણે આપ્યો? તો વર્ણને આપ્યો. તો વર્ણન પર સ્પિયરમેન, થર્સ્ટન, થોમ્સન વગેરેના સિદ્ધાંતોની અસર જોવા મળે છે. યાદ રાખજો ખાસ કે વર્ણનનો જે સર્વ સિદ્ધાંતોનો સમન્વય છે તેની ઉપર કયા કયા સિદ્ધાંતોની અસર જોવા મળે છે? તો સ્પિયરમેનનો, થર્સ્ટનનો અને થોમ્સનનો જે બુદ્ધિનો સિદ્ધાંત છે તેની અસર જોવા મળે છે. તેણે એ સૌના સિદ્ધાંતોમાં રહેલા તથ્યોનો સમન્વયમાં પુસ્તક, જો આ પુસ્તકનું નામ ખાસ યાદ રાખી લેજો કારણ કે પૂછાઈ જાય તો આપણને ખબર હોવું જોઈએ, કે ધ સ્ટ્રક્ચર ઓફ હ્યુમન એબિલિટીમાં કરી પોતાનો આ સમન્વિત સિદ્ધાંત રજૂ કર્યો છે. એટલે તમને પૂછાય પરીક્ષામાં કે વર્ણનનો સર્વ સિદ્ધાંતોનો સમન્વય કયા પુસ્તકમાં રજૂ થયો હતો? તો તેમનું જ પુસ્તક છે ધ સ્ટ્રક્ચર ઓફ હ્યુમન એબિલિટી. એટલે આટલું ખાસ યાદ રાખજો કે ધ સ્ટ્રક્ચર ઓફ હ્યુમન એબિલિટી આ પુસ્તકની અંદર વર્ણનનો સર્વ સિદ્ધાંતનો સમન્વય રજૂ થયો છે. તો અહીંયા આ જે આટલી જ માહિતી છે આપણી પાસે વર્ણનનો સર્વ સિદ્ધાંતોનો સમન્વય. હવે અહીંયા આપણે વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આગળના સિદ્ધાંતોને સમજવાની કોશિશ કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજનો જે વિડીયો છે તેની અંદર આપણે બુદ્ધિના સિદ્ધાંતો જોઈશું. આના પહેલાં આપણે 4 સિદ્ધાંતો જોઈ ચૂક્યા છે. આજે 5મો સિદ્ધાંત થર્સ્ટનનો બહુતત્વીય સિદ્ધાંત. જો ખાસ યાદ રાખજો, થર્સ્ટનનો કયો સિદ્ધાંત છે? બહુતત્વીય સિદ્ધાંત. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો આપણે આના વિશે માહિતી મેળવીએ. તો થર્સ્ટનનો બહુતત્વીય સિદ્ધાંત. અમેરિકન મનોવૈજ્ઞાનિક
થર્સ્ટને 1938માં આ સિદ્ધાંત આપ્યો હતો. જો ખાસ યાદ રાખવા જેવી બાબત એવું છે કે જેટલા પણ મનોવિજ્ઞાનના વિશે આપણે જાણીએ તો તે કયા દેશના છે તે પણ જાણી લેવું જોઈએ, કારણ કે ઘણીવાર દેશનું નામ પણ પૂછાઈ જાય છે કે ભાઈ થર્સ્ટન કયા દેશના મનોવૈજ્ઞાનિક છે, તો અમેરિકન મનોવૈજ્ઞાનિક છે, અમેરિકા દેશના છે. આ થર્સ્ટન જે છે તેમણે આ સિદ્ધાંત કયા વર્ષમાં આપ્યો તો 1938માં આપ્યો. તેમણે સ્પીયરમેનના દ્વિતત્વીય સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો. ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે સ્પીયરમેનના દ્વિતત્વીય સિદ્ધાંત કે દ્વિઘટકીય સિદ્ધાંતનો અસ્વીકાર કયા મનોવૈજ્ઞાનિકે કર્યો તો થર્સ્ટને કર્યો. થર્સ્ટનના મતે બુદ્ધિ બે અવયવોની બનેલી નથી અને તેમાં પાછી કોઈ સામાન્ય અવયવ હોતો જ નથી. એટલે કે જે જી ફેક્ટર છે તેનો બધા જ અપોઝ કરે છે, વિરોધ કરે છે. તેણે પોતાની કસોટીઓના સહસંબંધાંકોનો વિશ્લેષણ પોતાની નવી પદ્ધતિથી કરીને બતાવ્યું કે બુદ્ધિમાં કુલ 7 સ્વતંત્ર અવયવ હોય છે. જો ખાસ યાદ રાખજો કે થર્સ્ટનનો બહુતત્વીય બુદ્ધિનો સિદ્ધાંત, તેમાં થર્સ્ટને કુલ કેટલા અવયવોની વાત કરી છે તો 7 અવયવોની વાત કરી છે. એ પણ સ્વતંત્ર છે, કોઈ એકબીજા સાથે જોડાયેલા નથી. પરંતુ એક પણ અવયવ સર્વ કસોટીઓમાં સામાન્ય નથી. જે મેં પહેલાં જ કહ્યું કે એક પણ એકબીજા સાથે જોડાયેલું નથી કે સામાન્ય નથી. થર્સ્ટને ઘણા બધા અવયવો દર્શાવતા હોય તેમના સિદ્ધાંતને બહુ અવયવી સિદ્ધાંત કહેવામાં આવે છે. 7 અવયવ એટલે ઘણા બધા છે, એ બધા જ અવયવોને દર્શાવતું આ સિદ્ધાંત છે, એટલે તેને બહુ અવયવી સિદ્ધાંત કે બહુ તત્વીય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. આગળ કે થર્સ્ટને ઓળખાવેલા અવયવો પૈકી કેટલાક અવયવો એવા હતા કે જે કેટલીક કસોટીઓમાં સામાન્ય હતા પરંતુ અન્ય કેટલીક કસોટીઓમાં બિલકુલ ગેરહાજર હતા. એમણે ઘણા બધા પ્રયોગો કર્યા હશે તો તેમાં ઘણી કસોટીમાં તે અવયવો દેખાયા, ઘણામાં ગેરહાજર હતા. આમ અહીં 2 પ્રકારના અવયવો જોવા મળ્યા. જો એમ તો કુલ 7 તત્વો જ છે, આપણે આના પછીની સ્લાઇડમાં એના વિશે વાત કરીશું, પરંતુ થર્સ્ટને 2 પ્રકારના અવયવો જોયા. એ 2 પ્રકારના અવયવો પણ યાદ રાખવા જેવા છે કે કોઈ પ્રવૃત્તિઓમાંના સામાન્ય ન હોય એવા સ્વતંત્ર અવયવ, એટલે કે એવો અવયવ જે સામાન્ય નથી પરંતુ સ્વતંત્ર છે. આ અવયવોને થર્સ્ટને પ્રાથમિક માનસિક શક્તિઓ તરીકે ઓળખાવ્યા છે. અને બીજો અવયવ કયો જોયો તો બધી નહીં પરંતુ કેટલીક પ્રવૃત્તિઓમાં સામાન્ય હોય તેવો અવયવ, અને આ અવયવને થર્સ્ટને દ્વિતીય કક્ષાના અવયવ તરીકે ઓળખાવ્યા. હવે જે થર્સ્ટનના મૂળ 7 અવયવો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો થર્સ્ટનની કસોટીમાંથી પ્રાપ્ત થયેલા 7 અવયવો નીચે મુજબ છે. હવે તેમાં પહેલી છે શાબ્દિક સમજ, એટલે કે વર્બલ એબિલિટી, જેને V થી ઓળખવામાં આવે છે. શબ્દના અર્થને સમજવાની અને તેને અસરકારક રીતે વાપરવાની શક્તિ, આ પહેલો અવયવ છે. એને કુલ 7 અવયવ આપ્યા છે, એ 7માંથી પહેલો અવયવ એટલે કે શાબ્દિક સમજ, વર્બલ એબિલિટી, V. બીજું છે ગાણિતિક કે અંક શક્તિ, એટલે કે નંબર N. પાયાના ગાણિતિક હિસાબો ઝડપથી અને સાચી રીતે કરવાની શક્તિ. ત્રીજું છે અવકાશ સંબંધની શક્તિ, એટલે કે S. અવકાશના રહેલા પદાર્થો સાથે વર્તવાની અને અવકાશ વચ્ચેનો સંબંધનો ઉપયોગ કરવાની શક્તિ, એટલે કે અવકાશ સંબંધની શક્તિ. ચોથું છે પ્રત્યક્ષીકરણ, એટલે કે P, પરસેપ્શન, જેને આપણે કહીએ છીએ. પદાર્થોને ઝડપથી અને ચોકસાઈથી ઓળખી કાઢવાની શક્તિ. પાંચમું છે સ્મૃતિ, એટલે કે મેમરી, M. માહિતી પ્રાપ્ત કરી તેનો મગજમાં સંગ્રહ કરવાની શક્તિ. ઘણા લોકોને ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે. ઘણા લોકો પ્રત્યક્ષીકરણમાં ખૂબ જ સારા હોય છે, ઘણા અવકાશી સંબંધની શક્તિઓમાં ખૂબ જ ચોક્કસ હોય છે, ઘણાના ગાણિતિક કે અંક શક્તિમાં ખૂબ જ જલ્દી વહેલો હિસાબ હાથે જ પતાવી લે છે, અને ઘણાને બોલવાની શક્તિ કે તેના અર્થભેદ પારખવાની શક્તિ ઘણી વધારે હોય છે. એમાં છઠ્ઠી શક્તિ આવે છે તર્ક અથવા તો અનુમાન શક્તિ, રીઝનિંગ, જેને આપણે કહીએ છીએ R. તો અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ સંબંધોનું પ્રત્યક્ષીકરણ કરી તેને સમસ્યાના ઉકેલો માટે ઉપયોગમાં લેવાતી શક્તિ, એને આપણે તર્ક કે અનુમાનની શક્તિ કહીએ છીએ. અને સાતમું છે શાબ્દિક શીઘ્રતા, એટલે કે વર્ડ ફ્લુઅન્સી, WF. શબ્દો વિશે ઝડપી વિચારવાની અથવા વિચાર કરવાની શક્તિ. તો થર્સ્ટને આજે કુલ 7 અવયવો આપ્યા છે તે આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ છીએ કે VNS, PMR, WF. જો ખાસ યાદ રાખજો, VNS, PMR, WF. એટલે આ V એટલે કે શાબ્દિક સમજ, વર્બલ એબિલિટી.
એન એટલે કે ગાણિતિક કે અંગ શક્તિ, એસ એટલે કે અવકાશ સંબંધની શક્તિ, પી એટલે કે પ્રત્યક્ષીકરણ, એમ એટલે કે સ્મૃતિ, આર એટલે કે તર્ક અથવા તો અનુમાન રિઝનિંગ, અને ડબલ્યુએફ એટલે કે શાબ્દિક શીઘ્રતા વર્ડ ફ્લુઅન્સી. એટલે આ થર્સ્ટનના કુલ 7 અવયવો છે જે તેમણે બુદ્ધિના સિદ્ધાંતમાં આપ્યા છે. અને મને આશા છે કે તમને આ 7 સિદ્ધાંતો સાથે સાથે એની જે અન્ય માહિતીઓ છે તે સમજમાં આવી હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આના પછીનો જે સિદ્ધાંત છે તેના વિશે આપણે વાત કરીશું. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે બુદ્ધિનો સિદ્ધાંત. આના પહેલાં આપણે થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત જોઈ ચૂક્યા છે. હવે છઠ્ઠું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ખાસ યાદ રાખજો કે ત્રિપુટીનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ અનુસાર આપ્યો છે, તો સ્ટર્નબર્ગે આપ્યો છે. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. હવે આ જે સિદ્ધાંત છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવા માટે આગળ વધીએ. તો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં બુદ્ધિ અંગેનો આ સિદ્ધાંત આપ્યો છે. જો આપણે વર્ષ બધામાં મેન્શન કર્યા છે એનો અર્થ પણ એવો થાય છે કે મહત્ત્વના છે. ઘણીવાર વર્ષ પણ પૂછાઈ જાય છે. તો 1995માં આ બુદ્ધિનો સિદ્ધાંત એટલે કે સ્ટર્નબર્ગનો બુદ્ધિનો સિદ્ધાંત સ્ટર્નબર્ગે આપ્યો. તેમના માટે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. તેવું માને છે કે બુદ્ધિ એ માનસિક પ્રવૃત્તિ છે જે વાતાવરણની અંદર રહેલી હોય છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનું, પસંદ કરવાનું અને તેની યોગ્ય ખ્યાલ આપવાનો પ્રયાસ કરી છે ત્યારે તે જીવનમાં સફળ થાય છે. એટલા માટે તેમણે 1990માં સ્ટર્નબર્ગે પોતાનો આ સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? ત્રિપુટીનો સિદ્ધાંતનું નામ બદલીને સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલું. એટલે બંને પ્રશ્નો મહત્વના છે. 1985માં કયો સિદ્ધાંત આપ્યો? તો સ્ટર્નબર્ગનો બુદ્ધિનો ત્રિપુટીનો સિદ્ધાંત. અને આ જે ત્રિપુટીનો સિદ્ધાંત છે તેનું નવું નામ કયું? તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત. તે નવું નામ ક્યારે રાખવામાં આવ્યું? તો 1990 બાદ. હવે તમે અહીંયા એક આકૃતિ જોઈ શકો છો જેની અંદર આપણે આ ત્રણેય ઘટક જે ત્રિપુટી છે ત્રણેય ઘટકની વાત કરી છે. ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગ્રત બુદ્ધિ. એટલે આ ત્રણ બુદ્ધિઓ વિશે આપણે હવે માહિતી મેળવીએ. તો સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા છે. એટલે જેને ત્રિપુટીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. પહેલું છે ઘટકીય બુદ્ધિ. હવે યાદ રાખજો, આ ઘટકીય બુદ્ધિ છે, અનુભવજન્ય બુદ્ધિ છે કે સંદર્ભગત બુદ્ધિ છે, આ બધામાં શેનો સમાવેશ થાય છે. પહેલું છે ઘટકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચાર કરવાની શક્તિ રહેલી હોય છે. શેની શક્તિ રહેલી હોય છે? તો એક તો અમૂર્ત વિચારો કરવાની અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ હોય છે. આખી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને અહીંયા પૂછાય કે ઘટકીય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના, માપન, મૂલ્યાંકન અને તાર્કિકતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. એટલે આવા પ્રકારના જે ગુણો છે કે વિશ્લેષણ કરી શકે, આલોચના કરી શકે, સરખામણી કે તુલના કરી શકે, મૂલ્યાંકન, માપન અને તાર્કિકતામાં સારી ક્ષમતાઓ હોય તો તે બધી જ ક્ષમતાઓનો સમાવેશ આપણે ઘટકીય બુદ્ધિમાં કરીએ છીએ. બીજું છે અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, તથ્યોને સામેલ કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરેનો સમાવેશ થયો છે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સર્જનાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ઘટકીય બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અનુભવજન્ય બુદ્ધિ એની અંદર નવા વિચારો, નવું સર્જન, આંતરસૂઝ સાથે જે કંઈક પણ કામ કરી શકો છો, અનુકૂલન સાથે કામ કરી શકો છો, નવા જે પ્રશ્નો આવતા હોય તેને ઉકેલવાની ક્ષમતા એટલે કે અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરે ક્ષમતાઓ રહેલી હોય છે. અને છેલ્લું આવે છે ત્રિપુટીના સિદ્ધાંતમાં સંદર્ભગત બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં
બદલાતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા સામેલ છે. એટલે જેમ જેમ વાતાવરણ કે આજુબાજુના લોકો ચેન્જ થતા જાય, બદલાતા જાય, તેમ તેમ તમે તમારી જાતને અનુકૂલન સાધી શકો છો. તે ક્ષમતાનો જે કંઈ પણ સમાવેશ છે તે સંદર્ભગત બુદ્ધિમાં થાય છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. આથી એને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ત્રીજો પ્રશ્ન, સંદર્ભગત બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વ્યવહારિક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમાં વ્યવહારુ જ્ઞાન વધુ હોય છે. તો મિત્રો, આ હતો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. આપણે ફરીથી એકવાર થોડુંક રિપીટ કરીએ જેનાથી તમને આઈડિયા આવી જાય. ઘટકીય બુદ્ધિનું બીજું નામ શું? તો વિશ્લેષણાત્મક બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિનું નામ શું? તો સર્જનાત્મક બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિનું બીજું નામ શું? તો વ્યવહારિક બુદ્ધિ. એટલે આટલા 3 નામ યાદ રાખવા. હવે આ નામની ઉપરથી જ તમને એના ગુણો ખબર પડી જશે કે ઘટકીય બુદ્ધિ એટલે કે વિશ્લેષણાત્મક, જેની અંદર વિશ્લેષણ, આલોચન, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન અને તાર્કિકતા વગેરે હોય તેનો સમાવેશ અહીંયા થાય છે. સર્જનાત્મક બુદ્ધિ એટલે કે અનુભવજન્ય બુદ્ધિ, જેમાં નવું સર્જન કરી શકતો હોય, નવા વિચારો લાવી શકતો હોય, જે કંઈ પણ પ્રશ્નો હોય તેને ઉકેલી શકતો હોય, તે બધી જ ક્ષમતાનો સમાવેશ અહીંયા થાય છે. સંદર્ભગત બુદ્ધિ એટલે કે વ્યવહારુ કે વ્યવહારિક બુદ્ધિ, જેની અંદર વ્યવહાર કરવાની બુદ્ધિ હોય, અનુકૂલન સાધવાની બુદ્ધિ હોય. તો આ બધી જ પ્રકારની બુદ્ધિનો સંદર્ભગત કે વ્યવહારિક બુદ્ધિમાં સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણો જે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે તે પૂર્ણ થાય છે. અને મને આશા છે કે તમને આ જે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે તે સારી રીતે સમજાયો હશે, તેના 3 ઘટકો સમજાયા હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આગળના જે સિદ્ધાંતો છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જે આપણો ટોપિક છે તે બુદ્ધિના સિદ્ધાંતો. આપણે ઓલરેડી પહેલાં જ 6 સિદ્ધાંતો જોઈ ચૂક્યા છે. આજે આપણે 7મો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની ચર્ચા કરીશું અને તેના વિશે બધી જ પ્રકારની માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીનની ઉપર તમને દેખાઈ જતો હશે કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે આપ્યો. તો હવે આપણે આની વધારે ચર્ચા ન કરીને આગળ વધીએ અને આગળથી માહિતી મેળવીએ. તો ગિલફર્ડનો બૌદ્ધિક શક્તિઓની સંરચના સંબંધી સિદ્ધાંત અથવા તો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. જો બંને જ નામ એના છે એટલે કોઈ દિવસ કન્ફ્યુઝન ન કરતા તમે પોતે જ, તમને એવું પરીક્ષામાં પૂછાઈ જાય કે બૌદ્ધિક શક્તિઓની સંરચના સંબંધી બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે જ આપ્યો છે. અને એવું પૂછાય કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે? તો એ તો તમારા માટે ઇઝી છે, ગિલફર્ડ. સ્પિયરમેન તથા થર્સ્ટને જો બુદ્ધિને સમજવા માટે પહેલ કરી, તેનું અનુસરણ કરતા ગિલફર્ડ તથા તેના સહયોગીઓએ પણ બુદ્ધિ સંબંધી એક સિદ્ધાંત આપ્યો. અને આ સિદ્ધાંત તેમણે 1967માં આપ્યો. જો ખાસ આપણે જે સિદ્ધાંત છે તેની તારીખ કે તેનું વર્ષ આપણે જણાવીએ છીએ, તો આ જે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે તે 1967માં આવ્યો છે. આ સિદ્ધાંત પ્રાથમિક બૌદ્ધિક યોગ્યતાઓને બુદ્ધિ સંરચનાના રૂપમાં દર્શાવે છે. તે બુદ્ધિના એક વિભાગને એવી રીતે દર્શાવે છે કે તે અનન્ય યોગ્યતા છે, તે અનન્ય યોગ્યતા છે જે નિશ્ચિત કાર્યોને સાદી રીતે કરવા માટે જરૂરી છે. એટલે કે બુદ્ધિને એક એવું અનન્ય ગુણ ગણે છે જે કોઈ પણ કાર્ય કરવું હોય, નિશ્ચિત કાર્ય કરવું હોય તેને પણ સાદી રીતે પૂર્ણ કરી શકે છે. પ્રત્યેક વિભાગની પોતાની અનન્ય લાક્ષણિકતા છે જેને કારણે તેનું માપ અલગથી થવું જરૂરી છે. અને ગિલફર્ડ એવું જ ધારે છે કે જેટલી પણ લાક્ષણિકતાઓ છે તે અનન્ય છે, અલગ અલગ છે અને બધાનું જ માપ પણ અલગ અલગ આવી શકે છે. આમ છતાં આ વિભાગોની તેની સમાનતાઓને લઈને સમૂહમાં રાખી છે. હવે સમૂહમાં આપણે છેલ્લે આકૃતિ જોઈશું જ્યાંથી તમે આ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતને વધારે સારી રીતે સમજી શકશો. આપણે આગળ વધીએ તો તેમના અનુસાર બુદ્ધિ માત્ર 2 ઘટકોની જ બનેલી નથી. આ 2 ઘટક કયા? પહેલા જે સ્પિયરમેનના છે તે સામાન્ય અને વિશિષ્ટ. પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી જોડાવાથી થાય છે. જો આ ખાસ યાદ રાખજો, કારણ કે એમણે તો ઘણા બધા ઘટકો બતાવ્યા છે. કુલ 150 ઘટકો એમણે જણાવ્યા છે. તો દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાંય તે એકબીજાથી સ્વતંત્ર છે. કહે છે કે દરેક જે વિશિષ્ટ ઘટક છે તે અલગ અલગ માનસિક ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને બધી જ સ્વતંત્ર ક્ષમતાઓ છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવવાથી બુદ્ધિની રચના થાય છે. અને ગિલફર્ડનું કહેવું એવું છે કે અલગ અલગ ઘટકો મળે છે અને પછી બુદ્ધિ બને છે.
ગિલફર્ડના આ સિદ્ધાંત ગિલફર્ડનું ત્રિપરિમાણ મોડલના સિદ્ધાંત તરીકે પણ જાણીતો છે અને આ સિદ્ધાંતને બૌદ્ધિક શક્તિઓની સંરચનાનું મોડલ તરીકે પણ જાણીતું છે. હવે અહીંયાથી યાદ રાખવો આપણે છે કે ગિલફર્ડ અને તેના સાથીઓના મતે કોઈ પણ કાર્ય પાયાના 3 મુખ્ય પરિણામો પર આધારિત હોય છે. જો કોઈ પણ કાર્ય કરો તેના મુખ્ય 3 પરિણામો હોય છે. એ 3 પરિણામ ટેક્સ્ટબુકના રીતે જોવા જઈએ ને તો પહેલું ક્રિયા, બીજું વસ્તુ અને ત્રીજું નિપજ. બટ આપણે એના બીજા અલગ અલગ નામો પણ રાખ્યા છે કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આવી શકે છે. તો પ્રક્રિયા, વ્યાપાર અને ક્રિયા આ પહેલું છે પરિણામ. બીજું પદાર્થ કે વસ્તુ આ બીજું છે. ત્રીજું પરિણામ, નિષ્પત્તિ કે નિપજ અને તેને અંગ્રેજીમાં શું કહેવાય તો ક્રિયા એટલે કે ઓપરેશન, વસ્તુ એટલે કન્ટેન્ટ અને નિપજ એટલે કે પ્રોડક્ટ. એટલે કે ગિલફર્ડ અને જે તેના સાથીઓ છે જેમણે આ સિદ્ધાંત વિશે વિચાર્યું હશે તેમણે એવું જ વિચાર્યું છે કે 3 પ્રકારના પરિણામો પર આધારિત છે બુદ્ધિ. અને 3 કયા તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ છીએ, ક્રિયા, વસ્તુ અને નિપજ, ઓપરેશન, કન્ટેન્ટ અને પ્રોડક્ટ. હવે આપણે આના વિશે થોડુંક સમજવાની કોશિશ કરીએ તો પહેલું હતું ક્રિયા. તો આમાં વ્યક્તિની માનસિક ક્રિયાઓનું સ્થાન અપાયું છે કે જે વ્યક્તિ છે તેની જે માનસિક ક્રિયાઓ છે તેના વિશે આપણે સ્થાન આપ્યું છે. ક્રિયામાં મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ છે અને આ ક્રિયામાં પણ જે માનસિક ક્ષમતાઓ છે તેમાં પણ 5 પ્રકારની માનસિક ક્ષમતાઓ છે. મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આ 5 માનસિક ક્ષમતાઓનો સમાવેશ પહેલું એટલે કે ક્રિયા, અને ક્રિયામાં પણ કઈ ક્રિયા? માનસિક ક્રિયાની અંદર સમાવેશ થયો છે. બીજું છે વસ્તુ. તો વસ્તુમાં પણ 5 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કઈ 5 બાબત? તો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. આ 5 બાબતોનો સમાવેશ વસ્તુની અંદર કરવામાં આવે છે, કન્ટેન્ટની અંદર કરવામાં આવે છે. અને ત્રીજું અને છેલ્લું નિપજ. નિપજ એટલે કે પરિણામ. પરિણામ કે ઉત્પાદન સાથે જોડાયેલું છે. તેને 6 ભાગમાં વહેંચવામાં આવે છે. જો ઉપરના બંને 5 ભાગમાં છે, બટ આ છેલ્લું જે પરિણામ છે તે 6 ભાગમાં છે. એ 6 ભાગ કયા? તો એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને ફલિતાર્થો. હવે અહીંયાથી યાદ રાખવા જેવું છે કે આ બુદ્ધિના સિદ્ધાંતમાં 3 પરિમાણ અને તેમાં રહેલા કેટલાક ઘટકોનો સમાવેશ છે. હવે ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. આ લાઈન તમારે યાદ રાખવા જેવી છે કે ગિલફર્ડના મતે બુદ્ધિના અંદર કુલ કેટલા ઘટક હોય છે? તો 150 ઘટક હોય છે. બટ એના પરિણામો કે પરિમાણ કેટલા હોય છે? 3 જ હોય છે, ક્રિયા, વસ્તુ અને નિપજ. આગળ આપણે એક આકૃતિ દ્વારા તેને સમજવાની કોશિશ કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ, કોષ્ટક, આપણે એને પણ સમજીશું. તો પહેલાં જે ક્રિયા હતી, ક્રિયામાં 5 બાબતોનો સમાવેશ હતો. તમે નીચે જોઈ શકો છો, આવે છે મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન. પછી આવતું હતું વસ્તુ. વસ્તુમાં તમે જોઈ શકો છો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થ અને વાર્તનિક. અને નિપજમાં 6 હતા, એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને સૂચિતાર્થ કે ફલિતાર્થો. હવે ઉપરનું જે બોક્સ છે તે વાંચી લઉં કે બુદ્ધિના ઘટકો. હવે કેમ અને કેવી રીતે તેમણે સિદ્ધ કર્યું કે બુદ્ધિના 150 ઘટકો છે? તો ક્રિયાના ઘટક કેટલા? 5. વસ્તુના ઘટક કેટલા? 5. નિપજના ઘટક કેટલા? 6. આ બધાનો ગુણાકાર તેમણે કરી નાખ્યો કે 5 × 5 × 6 બરાબર 150. હવે આ સાઈડનો જે બોક્સ છે તે આપણે વાંચીને સમજવાની કોશિશ કરીએ કે ગિલફર્ડના મત મુજબ મહત્વના ઘટકોની સંખ્યા 5 × 6 × 5, અથવા તમે એવી રીતે પણ લઈ શકો છો 5 × 5 × 6 બરાબર 150 હોય છે. અને તે વ્યક્તિની માનસિક પ્રક્રિયાને સૂચવે છે. તેના મત મુજબ કોઈ પણ કાર્ય માટે દરેક વર્ગમાંથી ઓછામાં ઓછું એક ઘટક હોય છે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, આ 3 જે અલગથી પરિમાણો આપ્યા છે તે પરિમાણની અંદર જે અલગ અલગ આયામો આપ્યા છે તેનો ઉપયોગ થાય જ છે. કોઈ પણ એક ઘટક તો આવશે જ આવશે. આ એક એવું મોડલ છે કે જેથી કોઈ પણ માનસિક ક્રિયા માટે જરૂરી એવી તમામ બાબતો કે ઘટકો તે એક સાથે જોઈ શકાય છે. તો મિત્રો, આ હતું ગિલફર્ડના મત મુજબ જે સિદ્ધાંત છે તે આપણે અહીંયા પૂરું કર્યું છે, જેને આપણે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત પણ કહીએ છીએ, ત્રિમોડલીય સિદ્ધાંત પણ કહીએ છીએ, પછી બૌદ્ધિક સંરચનાનો સિદ્ધાંત પણ કહીએ છીએ. એટલે આ બધા સિદ્ધાંત એટલે ગિલફર્ડે કુલ 150 ઘટકો દર્શાવ્યા છે. 3 આયામો છે, વસ્તુ, ક્રિયા અને નિપજ. અને એનાથી વધારે માહિતી આપણે આગળ જોઈ જ ચૂક્યા છે. તો આપણે હવે અહીંયા સ્ટોપ થઈએ છીએ અને મને આશા રહેશે કે તમને આ બધી જ બાબતો અને આ જે આખો સિદ્ધાંત છે તે સારી રીતે સમજાયો હશે. હવે હું પણ અહીંયા વિરામ લઉં છું.
આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે બુદ્ધિનો સિદ્ધાંત. આના પહેલાં આપણે કુલ 7 સિદ્ધાંતો જે છે તે શીખી ચૂક્યા છે. આજે 8મો સિદ્ધાંત છે તે છે જેપી દાસનો પાસનો સિદ્ધાંત. જો ઘણીવાર આ પાસનો ફૂલ ફોર્મ પૂછાય છે તો પહેલાં આપણે આ જે ફૂલ ફોર્મ છે પાસનો તે જાણી લઈએ. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો પાસ, જેપી દાસનો પાસનો સિદ્ધાંત. તો પી એટલે કે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે કે આયોજન. એ એટલે કે અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. જો ખાસ યાદ રાખજો, આ ફૂલ ફોર્મ પૂછાય છે ઘણીવાર. પી કે ભાઈ પાસની અંદર પી એનું ફૂલ ફોર્મ શું છે, એ એનું ફૂલ ફોર્મ શું છે, છેલ્લો એસ તેનું ફૂલ ફોર્મ શું છે, આવું પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે પી એટલે કે પ્લાનિંગ, આયોજન. એ એટલે કે અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. એસ એટલે કે સાઇમલ્ટેનિયસ પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. અને એસ એટલે કે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ છીએ. પી એટલે કે પ્લાનિંગ, એ એટલે કે અટેન્શન અરાઉઝલ, એસ એટલે કે સાઇમલ્ટેનિયસ પ્રોસેસિંગ અને એસ એટલે કે સક્સેસિવ પ્રોસેસિંગ. આને જ કહેવાય છે પાસનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત જેપી દાસે આપ્યો છે, પણ જેપી દાસનું પૂરું નામ શું? તો જગન્નાથ પ્રસાદ દાસ. ખાસ યાદ રાખજો, ઘણીવાર ફૂલ નેમ પણ પૂછાઈ જાય તો આપણે ધ્યાન રાખવું પડશે કે જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતમાં જી ઘટકનો સિદ્ધાંતનો અસ્વીકાર કર્યો છે. જો આ કયો સિદ્ધાંત છે? સ્પીયરમેન વાળો. ઘણા બધા મનોવૈજ્ઞાનિકો જેમણે બુદ્ધિના સિદ્ધાંતો આપ્યા છે તેમણે આ જે જનરલ ફેક્ટર છે, સામાન્ય બુદ્ધિનો જે ઘટક છે, તે સિદ્ધાંતનો હંમેશા અસ્વીકાર જ રાખ્યો છે. આગળ છે કે તેઓએ બુદ્ધિ અંગેના શરીરલક્ષી, તેમાં પણ ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણોનો સ્વીકાર કર્યો છે. તેઓના માટે મગજની રચના વિશિષ્ટ છે. તેઓ એટલે કે જેપી દાસની વાત થાય છે. તેમાં કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથે સાથે મસ્તિષ્કના કેન્દ્રો પારસ્પરિક રીતે જોડાયેલા છે. મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બુદ્ધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલું છે તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિનો જે સિદ્ધાંત આપ્યો તેને જ પાસનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આ થઈ એની માહિતી. હવે જે PASS આપણે ફૂલ ફોર્મ જોયા તેને એક એક કરીને સમજવાની આપણે કોશિશ કરીએ. તો પી એટલે કે પ્લાનિંગ, આયોજન. એ એટલે કે અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. એસ એટલે કે સાઇમલ્ટેનિયસ પ્રોસેસિંગ સમકાલીન પ્રક્રિયા. અને એસ એટલે ફરીથી સક્સેસિવ પ્રોસેસિંગ ક્રમબદ્ધ પ્રક્રિયા. એમાં આવે છે પી એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન. આ એક એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવીએ તેનો નિર્ણય લઈ શકીએ છીએ. આ નિર્ણય મુજબ વર્તન કરી શકાય છે. એમાં આપણે ધ્યેયનો નિશ્ચિત કરવા, પરિણામનું પૂર્વાનુમાન કે પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયાઓ કરીએ છીએ. તેના માટે મોટા મગજનો અગ્રખંડ જવાબદાર હોય છે. જો આ ખાસ યાદ રાખજો કે પ્લાનિંગ એટલે કે આયોજન માટે મગજના કયા ખંડનો ઉપયોગ થાય છે અથવા કયો ખંડ જવાબદાર છે? તો મોટા મગજનો અગ્રખંડ. હવે આ અગ્રખંડ શું કરે છે? તો સમસ્યા ઉકેલ કેવી રીતે મેળવવું તેના નિર્ણયમાં આપણને મદદરૂપ થાય છે. હવે આવે છે બીજું, એ અટેન્શન અરાઉઝલ એટલે કે ધ્યાન ઉત્તેજના. આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાઓ રહેલી છે. આપણે ઘણું બધું વિશ્લેષણ કરતા જ રહીએ છીએ બુદ્ધિ દ્વારા. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક ખામી જોવા મળે છે. હવે ખાસ ધ્યાન રાખજો કે ધ્યાન અને ઉત્તેજના માટે મસ્તિષ્કના મગજ સ્કંધ અને થેલેસેમ સંકળાયેલા છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ધ્યાન અને ઉત્તેજના માટે મસ્તિષ્કનો કયો ભાગ જોડાયેલો છે? તો મગજ સ્કંધ અને થેલેસેમ સંકળાયેલા છે, જે ધ્યાન ઉત્તેજના એ અટેન્શન અરાઉઝલની અંદર આવે છે. ત્રીજું છે એસ, સાઇમલ્ટેનિયસ પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકો એક સાથે સાંકળી તેને એક સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતાઓ રહેલી છે. ભાષાકીય મગજ મેળવવા માટે આ ક્ષમતાની વધુ આવશ્યકતા રહેલી છે. હવે આ ક્ષમતા માટે પણ મગજનો એક ભાગ જવાબદાર છે.
યા ભૂમિકા ભજવે છે. કયો ભાગ? તો આ ક્ષમતા માટે મોટા મગજનો પશ્વખંડ અને મધ્યખંડ વધુ મહત્વની ભૂમિકાઓ ભજવે છે. અને છેલ્લું આવે છે 4 નંબર, S એટલે કે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ક્રમસર રીતે અક્ષરો અને શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય અને લેખન કાર્ય કરવાની ક્ષમતાઓનો સમાવેશ છે. હવે આના માટે પણ મગજનો એક ભાગ અગત્યનો છે. તો આ માટે મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ અગત્યતા ધરાવે છે. તો મિત્રો, આ છે આપણો જેપી દાસનો પાસનો સિદ્ધાંત. આ પાસની અંદર જે PASS તેના માટે મગજના કયા કયા ખંડો મહત્વની ભૂમિકા ભજવે છે અથવા તો કયા કયા ખંડો જવાબદાર છે તે ખાસ યાદ રાખજો. સાથે સાથે ફૂલ ફોર્મ યાદ રાખજો પાસનું, કે પાસનું ફૂલ ફોર્મ શું અને કોણે આ સિદ્ધાંત આપ્યો. તો જેપી દાસ, જગન્નાથ પ્રસાદ દાસ કરીને તેમણે આ સિદ્ધાંત આપ્યો છે. હવે આના પછી છેલ્લો નિયમ આપણી પાસે બુદ્ધિનો સિદ્ધાંત વચી જાય છે, જેના વિશે આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર. માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બુદ્ધિના સિદ્ધાંતોનો જે છેલ્લો સિદ્ધાંત છે, ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત, તેના વિશે ખૂબ જ સારી અને સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે અહીંયાથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે બહુ બુદ્ધિ છે, આના પહેલાં પણ આપણે આ જ નામથી એક સિદ્ધાંત જોઈ ચૂક્યા છે, જે બહુ ઘટકીય સિદ્ધાંત છે. બહુ ઘટકીય સિદ્ધાંત અથવા તો બહુ અવયવી સિદ્ધાંત પૂછાય તો થર્સ્ટનનું નામ યાદ રાખવું, બટ બહુ બુદ્ધિ પૂછાય તો ગાર્ડનરનું નામ. આ બંને વચ્ચે ઘણો ફરક છે. ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે, જ્યારે થર્સ્ટને 7 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે, જેના વિશે હવે આપણે માહિતી મેળવીએ. તો મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત. થર્સ્ટનની જેમ ગાર્ડનરે 1983માં બુદ્ધિના વિવિધ પ્રકારોની વાત કરી છે. જો ખાસ યાદ રાખજો કે થર્સ્ટન પછી આ ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત આવ્યો છે, તો તેનાથી પ્રભાવિત જ છે આ સિદ્ધાંત, જે સ્વતંત્ર છે. હવે આ જે સ્વતંત્ર છે ને, તે બુદ્ધિના ઘટકોની વાત કરે છે કે બહુ બુદ્ધિ છે, આ બધી જ બુદ્ધિઓ સ્વતંત્ર રીતે હોય છે. હવે આ જે ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત છે, તે કયા પુસ્તકમાં તેની સમજૂતી આપવામાં આવી છે ગાર્ડનર દ્વારા? તો 1983માં તેમનું પુસ્તક ફ્રેમ્સ ઓફ માઇન્ડ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં બહુ બુદ્ધિ સિદ્ધાંતની સમજૂતી તેમણે આપી છે. તો જો પરીક્ષામાં તમને કંઈક આવું પૂછાઈ જાય કે ફ્રેમ્સ ઓફ માઇન્ડ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, આ જે પાઠ્યપુસ્તક છે કે આ પુસ્તક છે, તે કોનું છે? તો ગાર્ડનરનું છે. ગાર્ડનરનો બહુ બુદ્ધિનો સિદ્ધાંત કયા પુસ્તકમાં છે? તો ફ્રેમ્સ ઓફ માઇન્ડ, ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. આગળ જોઈએ તો તેમણે પોતાના બહુ બુદ્ધિના સિદ્ધાંતમાં મુખ્ય 2 બાબતો ઉપર આધાર આપ્યો છે. એમાં પહેલી બાબત છે કે એવા વ્યક્તિઓ પર કરેલા સંશોધનો કે જેના માથા એટલે કે મસ્તિષ્ક, મગજ પર નુકસાન થયું હતું, જેનાથી એ જાણવા મળ્યું કે સ્નાયુઓ દ્વારા થતા કાળ સ્થાનીય છે અને તે એક ક્ષેત્ર માટે વિશિષ્ટ છે, જેમ કે વાણી, સૌંદર્ય, અનુભૂતિની યોગ્યતા. અને બીજું તારણ એ આવ્યું કે આધુનિક સમાજમાં અનેક કળાનો સુમેળ આપણને એવા ઘણા બધા વ્યક્તિઓ મળે છે કે જે શાબ્દિક કે તાર્કિક ક્ષેત્રમાં હોશિયાર હોતા નથી, પરંતુ બીજા ક્ષેત્રો જેવા કે ચોક્કસ કક્ષાઓ, લોકમત, ડાયરો, મૂર્તિકાર કળામાં આગળ હોય છે. એટલે આટલી બાબત તેમના જે સંશોધનો તેમણે કર્યા તેની ઉપરથી આ 2 બાબત જાણવા મળી છે. હવે આપણે જે એમની 8 પ્રકારની જેમણે જે લાક્ષણિકતાઓ બતાવી છે બુદ્ધિની, તેના વિશે વાત કરીએ તો ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ બુદ્ધિની દર્શાવી છે, જે નીચે મુજબ છે. એમાં પહેલી છે ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી, તેને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. હવે આ પ્રકારની જે બુદ્ધિ હોય છે, ભાષાકીય બુદ્ધિ, તે શેમાં હોય છે યા કયા લોકોમાં હોય છે? તો સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો, કટાર લેખકો વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા જોવા મળે છે. જો ઘણીવાર આવા જ પ્રશ્ન પૂછાઈ જાય છે કે ભાઈ વકીલ, ગુનાશોધક, વૈજ્ઞાનિક, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ વગેરેમાં ગાર્ડનર પ્રમાણે આ બુદ્ધિ શેમાં હોય છે? તો તાર્કિક ગાણિતિક બુદ્ધિમાં હોય છે. એટલે આવું પણ તમને પૂછી શકે છે, એટલે ધ્યાન રાખવું તમારે. હવે એમણે જે બીજા પ્રકારની બુદ્ધિ જણાવી છે તે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તો તાર્કિક અથવા તો ગાણિતિક તર્ક સંકેતોનો ઉપયોગ, ગાણિતિક નિયમોની ગૂઢતા,
ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. વકીલો, ગુનાશોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ વગેરે આ બુદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ બીજા પ્રકારની બુદ્ધિ હતી. ત્રીજું, અવકાશીય બુદ્ધિ. માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં ક્ષમતાઓ, અન્ય ઉકેલ કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. હવે આ પ્રકારની બુદ્ધિ કયા કયા લોકોમાં મળે છે? તો વાહન ચાલકો, ઓપરેશન કરનાર ડૉક્ટરો, ઇજનેરો વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. તો અહીંયાથી આ 3 પ્રકાર આપણે જોયા છે. હવે બાકીના આગળ આપણે જોઈએ. ચોથું છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, એટલે કે શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિનો જરૂર પડે છે. હવે આ પ્રકારની બુદ્ધિ કયા કયા લોકોમાં હોય છે? તો રમતવીરો, હસ્તકળાના કારીગરો, નૃત્યકારો, અભિનેતાઓ વગેરે વ્યક્તિઓમાં આ બુદ્ધિની લાક્ષણિકતા પ્રમાણમાં વધુ હોય છે. 5મી બુદ્ધિ છે આંતરવૈયક્તિક બુદ્ધિ. તો આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવો, ટેવો, વ્યક્તિત્વના ગુણો, લક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. અને આ પ્રકારની બુદ્ધિ કયા કયા લોકોમાં હોય છે? તો રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જો અહીંયાથી તમને આવું કંઈક પૂછાઈ જાય કે શિક્ષકોની અંદર ગાર્ડનરના મતે કયા પ્રકારની બુદ્ધિ હોય છે, તો તમે અહીંયાથી જવાબ આપી શકો છો કે આંતરવૈયક્તિક બુદ્ધિ. 6થું છે સાંગીતિક બુદ્ધિ. સંગીતના સુર, લય, તાલ, રાગ, બંદિશ વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિમાણ છે અથવા તો પરિણામ છે. ગાયન વાદન ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાંતોમાં આનું પ્રમાણ અન્ય વ્યક્તિઓની તુલનામાં વધુ જોવા મળે છે. અને હવે છેલ્લી 2 પ્રકારની બુદ્ધિ છે, જેમાં આવે છે 7મી વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવી શકીએ છીએ. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. અને હવે છેલ્લી બુદ્ધિ આવે છે નૈસર્ગિક બુદ્ધિ, એટલે કે પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશે સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક છે. અને આ પ્રકારની બુદ્ધિ કયા કયા લોકોમાં હોય છે? તો જીવવિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ વગેરેમાં આ પ્રકારનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે બહુબુદ્ધિનો સિદ્ધાંત છે તે પણ પૂર્ણ થાય છે. જેટલા પણ પ્રકારના બુદ્ધિના, એટલે કે આપણે 9 પ્રકાર બુદ્ધિના સિદ્ધાંતોના જોયા છે, એ 9 બુદ્ધિના સિદ્ધાંતો પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આના પછીના વિડીયોમાં આપણે બુદ્ધિ માપન વિશે અને બુદ્ધિ માપનની કસોટીઓ વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.